નાવા ગયા હતા ગંગાજી જાત્રામાં, એક ચારણ, એક બાવો ને એક દરબાર. હરિદ્વાર ગયા. ભેગો સંઘ હતો મોટો. સંઘના લોકો તો સમયસર કાયમ સ્નાન કરે, ઉઠીને વહેલા જાગીને જાય. આ 3 મૂર્તિ એવી હતી, ઓલા બિચારા સવારે 1 કલાક સુધી એને જગાડવા માથાકૂટ કરે. આવી છે ભાઈ, શું ઉતાવળ છે? હવે ગંગાજીમાં આવ્યા છે, થોડા નાયા વગર જાઉં. આજ તમે નાયા હોય ને, કાલ અમારો વારો. કાલ કરતા કરતા મેળો પૂરો થઈ ગયો. એક દિવસ બધા અમુક પેલા ભલા માણસો હોય ને, આ રમેશભાઈ જેવા મસ્કરા માણસો, તે બાવડું પકડીને કે આજ તો તમે ના પડો તો લઈ જવા છો. ઠેઠ કાંઠે લઈ ગયા. પણ ભાઈ હવે હું પણ તું આમ કરે છે, આમાં કોઈ મોટું હાવ જ મારવો છે? નાવું એટલે હું એમ કે અંગૂઠો બોલ્યો પાણીમાં. અંગૂઠો બોલે તો એ તો પાણી કેવું ઠંડુ હોય. લ્યો આમ આ નાઈ તો આટલી જ વાર લાગે કે નહીં? નથી નાવું. બોધા ભગત જેવા અખંડ આનંદ વાળા મૂર્તિ જાય પછી નાય કરાય. 24 કલાક જેને આનંદ જ છે, બીજું કાંઈ નથી. એ જાત્રા કરીને આવ્યા. ગામમાં આવીને લોકોમાં પેલા શ્રદ્ધા બહુ હતી. યાત્રા કરીને માણસો આવતા, જાત્રા કરીને સ્નાન કરીને હરિદ્વાર કે કાશી, તો સામેથી માણસો સામૈયા કરતા. ઘણા જોયું છે. તમે સામૈયા કરીને યાત્રિકોને અંદર લઈ આવ્યા ગામમાં. પછી એના પગ ધોઈને લોકો પી. આટલી ભાવના હતી, શ્રદ્ધા હતી. એટલે આ મૂર્તિ 3 ભેગી હતી. પેલા અમારા જોઈ લ્યો. આપણે બધાએ પૂન તમને દેવા કે પૂનને બદલે સામે હું દો છું. ઓલા કે અમારે નથી જોતા, તમારા પૂન તમારી પાસે રાખો.